સુરેન્દ્રનગર જિલ્લા નાથાનગરના જોગ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી. નગરચર્યા, સંતવાણી અને સેવાકીય કાર્યોનો ત્રિવેણી સંગમ. પૂજ્ય જોગ બાપુના આશ્રમે ગુરુ પૂર્ણિમા પર્વે ભક્તિમય માહોલ. થાનગઢ વાસુકી દાદા મંદિરના મહંતની ઉપસ્થિતિમાં શોભાયાત્રા પ્રસ્થાન. જોગ આશ્રમ થાનગઢ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ. ભજન, ભોજન અને ભક્તિના રંગે રંગાયું પાવનધામ. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ થાનગઢનો જોગ આશ્રમ ગુંજી ઉઠ્યો. હજારો ભાવિકો અને સેવકોનું ઉમટ્યું પૂર. રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર. શ્રી જોગજનપુરા આશ્રમ ટ્રસ્ટ થાનગઢ આજે પૂજ્ય ગુરુદેવની 49મી ગુરુ પૂર્ણિમા ઉત્સવ થાનગઢમાં ભવ્યતાથી ભવ્ય ઉજવાઈ રહ્યો છે. અમારા દેશ વિદેશથી 10,000 ગુરુ ભાઈઓનો કાફલો આજે જે મોજ માટે આવ્યો છે. સવારે ગુરુ પૂજન થશે, એ પછી આજ શોભાયાત્રા હતી, અત્યારે ભજન સંધ્યા છે. તો અનેક પણ લાવો ત્રિવેણી સંગમનો સતત આશ્રમમાં થઈ રહ્યો છે અને આ સાથી બધા ગુરુભાઈઓ અને સાથી કલાકારો જમાવટ પાડશે એવી આશા સાથે સૌને મારા જય ગુરુદેવ, પ્રણામ. નમસ્કાર, જય માતાજી, જય ગુરુ મહારાજ. હું આપનો દોસ્ત સાહિત્યકાર સાગર પ્રજાપતિ અને ખૂબ સરસ મજાનું જોગજનપુરા આશ્રમ ટ્રસ્ટને આંગણે જોગ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે એક ભવ્યથી ભવ્ય સંતવાણી અને ડાયરાનું આયોજન કર્યું છે. ખૂબ સરસ મજાનું આયોજન છે. દર વર્ષે અહીંયા સારા સારા કાર્ય થાય છે અને આજના કાર્યક્રમમાં લખનભાઈ ઠાકોર અને વિનોદભાઈ સાંચલા સાથે હું અમે બધા આજે સંતવાણી ડાયરામાં મોજ કરવા માટે થઈને આવ્યા છીએ. તો આપ સર્વે આ કાર્યક્રમને નિહાળો અને આ સરસ મજાના આયોજનને બિરદાવો એવી મારી લાગણી સાથે જય માતાજી, જય જય. નમસ્કાર મિત્રો, જય શિયારામ, જય માતાજી, જય ગુરુ મહારાજ. લખન ઠાકોરને આજે જણાવતા અને અહીંયા આવીને એટલો રાજીપો થયો છે કે ગુરુ મહારાજના ચરણમાં આજે ભજન ભાવ કરવાનો તેમજ ડાયરાનો આનંદ કરવાનો અમને લાવો મળ્યો છે. અને આપ બધાય પણ અહીંયા દર્શન કરવા આવો અને અહીંનું જે પવિત્ર ભૂમિ છે આના દર્શન કરો અને અહીંનું જે તેજ છે એના પણ દર્શન કરો. અને આજે અમને એવો લાવો મળ્યો છે ભજન કરવાનો, તો જે પણ કઈ ગુરુ મહારાજ આજે કાલાવાલા કરાવે બધા કરીએ સાથે મળીને. સાથે સાથે ભાઈ મારા મોટા ભાઈ છે, દિલીપભાઈ પણ છે અને ભાઈ સાગરભાઈ પણ છે. જે પણ કઈ આનંદ થાય ગુરુ મહારાજની દયાથી આનંદ કરીએ. જય સિયારામ, જય માતાજી. नमस्कार मित्रों, जय गुरु महाराज. संत न होत संसार में तो जली जात ब्रह्માંડ, જ્ઞાન કેરી લહેર છે તો થારત ઠામો ઠામ. સંતના આશીર્વાદ લેવા માટે, સંતની દયા દ્રષ્ટિ લેવા માટે આજે થાનગઢની પવિત્ર ધરતી ઉપર જોગ આશ્રમને આંગણે અને એવા જોગી બાપુના ખોળામાં આજે ભજન ભાવ અને સદગુરુને યાદ કરવાનો મોકો મળ્યો છે. આ પૂર્ણ કૃપા, સદગુરુની કૃપા હોય તો જ જીવ ભજન કરી શકે છે. તો અહીંયા ઘણી બધી ધાર્મિક જનતા, ધર્મપ્રેમી જનતા, કોક તન સ્વરૂપે, કોક મન સ્વરૂપે, કોક હવા સ્વરૂપે, કોક ઝાડ સ્વરૂપે અને કોક પુષ્પ સ્વરૂપે તન મન ધનથી અહીંયા સેવા કરી રહ્યા છે. તો અમને પણ અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે અને ખૂબ ગર્વની એટલે લાગણી અનુભવીએ છીએ કે ક્યાંક ને ક્યાંક બે ઘડી જો પરમાત્માનું નામ લેવાય જાય, ગુરુ મહારાજનું નામ લેવાય જાય તો એના આશીર્વાદ પેઢી દર પેઢી ખૂબ કામ આવે છે. કારણ કે સંતના બે હાથમાં, એક હાથમાં ધૂળ અને એક હાથમાં ગુલાલ હોય છે. કારણ કે એની કૃપા દ્રષ્ટિ થાય તો ગુલાલ વરસાવે છે. અને આપ સૌ ઇતિહાસ જાણો છો જોગ આશ્રમ અને જોગી બાપુના એ પ્રમાણે સંતની પવિત્ર ભૂમિ એવી થાનગઢના આંગણે આવીને ખૂબ ધાર્મિકતા અનુભવું છું અને ખૂબ લાગણી